કલ્પસૂત્ર ક્યાં ગયું? કલ્પસૂત્ર આવે છે આવે ટેબલ ને કીધું આવડી આવી જાય. એક સાઈડ ભાઈઓ થઈ જાજો भगवान अभूत्योमी अभितर देवस्य भावयो इच्छा भावमी जंकिंची अपत्यम परपत्यम वंदे पाणे विनय वया वच्चे आलावे सालावे उचन साने समासण अंतर भाषे उरी भाषाय जंकिंची मध्य विनय परमीणम सुमम व वायरम तुभ्य जाना अहम न जाने तस्म इच्छामि समासनो वंदियो जानि जानि पन्यासी ચામી चामी कमासनो वंदियो जानि जानि चामी कमासनो वंदियो जानि जानि इच्छा स्वदेशी सुखतप शरीर निराबाध सुख संगम जाना निरोधोति સ્વામી साकाजेति बार पाणी नो लाभ देजोति इच्छामि कमासनो वंदियो जानि जानि छाकारण सभी सह भगवान अभूत्योमी अभितर देवस्य भावयो इच्छामि भावमी देवस्य ઓરિયન जंकिंची अपत्यम परपत्यम वंदे पाणे लावून जोडाची याने आलावे सालावे उचन साने अंतर भाषे उरी भाषाय जंकिंची मध्य विनय परमीणम सुमम वायरम तुभ्य जाना चामी कमासनो वंदियो जानि जानि ચામી જાણી જાય શિયાય દેણ નામે છાગાના બાણાસ નિસવ એ ચામે વાસમુદ્દીમ જાણી જાય શિયાય મતેણ નામે છાગાના નિસવ વન બાણા લેસો એ ચામે વાસમુદ્દીમ જાણી જાય શિયાય મતેણ નામે કરે ભગવાન બસાય કરે વાયણા પ્રસાદ કરશો આદરજો નોરિયંદાણો નથી દાણો નમો હરિયાણો નમો જાણો નમો લોય તમતાહુણો મેતો મિંચનમુકારો સબ્બ પાવ પરાસણો મંગલાણમ ચ સર્વેસિમ પડમો હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગતમ પ્રભુ મંગલમ સુનિપત્યાદ્ય જૈન ધર્મો સુમંગલો સર્વારિષ્ટ ગુણસાય સર્વભીષ્ટાદદાયિને સર્વલબ્ધિનિધાનાય શ્રી ગૌતમ સ્વામિને નમઃ અજ્ઞાનોદિવિરોધન જ્ઞાનાંજન શલાકયા નેત્રોન્મીલિતો એન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એટલે બેસાડી બેસી જાય આગળ વઈ જાય પાછળ હજી આગળ આમ બેસ તારી ખોલી નાખી આમ બેસ ખોલી નાખી એ ગૂગલ વધી ખોલી આવ બેસી જાઓ એટલે બેસી જાઓ આટલો મોટો કોઈ નહીં છે ભાઈ. વેરો વેરો હા ભાઈ આમ તો તમે બધા ટ્રેનની યાત્રા કરો જ છો ને એટલે ગોઠવાઈ જાય ભાઈ જેમ ટ્રેન ચાલુ થાય ને એમ ગોઠવાઈ જાય પ્રકાશ नमो जिनाणं जियो भयाणं 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 જ્ઞાનવડ સંસારમાં જ્ઞાન પરમ સુખ હે જ્ઞાન વિના
જગ જીવડા ન લહે તત્વ સંકેત. આ દુઓ જ્યારે આપણે ભગવાનને પ્રદક્ષિણા આપીએ ને ત્યારે નાના બાળકો એ બોલતા હોય છે અને મોટાને તો લગભગ આવડતો હશે. શું બોલ્યા ભાઈ આપણે? જ્ઞાન વડું સંસારમાં. આ સંસારમાં સૌથી જો મોટું હોય મુખ્ય હોય તો જ્ઞાન છે. જ્ઞાન પરમ સુખ હે. જો શ્રેષ્ઠ સુખ જોતું હોય, ઊંચામાં ઊંચું સુખ, તો જ્ઞાન વગર મળતું નથી. જ્ઞાન વિના જગ જીવડા. જગતના જીવો જ્ઞાન વગર એ તત્વ પામતા નથી. એટલે જો આપણે સાચા અર્થમાં સંપૂર્ણ સુખી થવું હોય તો જ્ઞાન તો મેળવવું જ જોઈએ. જ્ઞાન કોને કહેવાય? જે આપણા કર્મનો ભાર ઉતારે. શું કરે ભાઈ? આપણે હળવા બનાવે, એને જ્ઞાન કહેવાય. જે ભણવાથી બોજો વધે, ટેન્શન વધે, કર્મ વધે, પાપ વધે, એને સાચું જ્ઞાન કહેવાય. તો આજે આ પરિવારે ખૂબ મોટો લાભ લીધો. તમને ખબર છે, આ લાભ લેવાથી ખાલી આ જે સૂત્ર છે ને આગમ, એ 45 આગમમાં શિરોમણી કીધું. શું કીધું છે ભાઈ? અત્યારે જૈન શાસનમાં 45 આગમ મોજૂદ છે. શું છે ભાઈ? થોડા વખત પહેલા 84 આગમ હતા. કેટલા હતા ભાઈ? પણ પછી દુકાળ પડતા ગયા, મુસ્લિમો રાજ આવતા ગયા, એમ આગમ લુપ્ત થતા ગયા. અને અત્યારે કેટલા આગમ છે ભાઈ આપણી પાસે? 45. એ આગમનું બહુમાન કરવું, એને ગુરુ મુખે સાંભળવું, એ દરેકની ફરજ છે. તો આજે તમે આ આગમને અહીંયા પધરાવ્યો ને, તમે શું કર્યું ભાઈ? જ્ઞાનનું બહુમાન કર્યું. શું કર્યું ભાઈ? એટલે જ્ઞાન અને જ્ઞાની એ બેયનું બહુમાન આપણા જ્ઞાનાવર્ણીય કર્મનો ચૂરો કરી નાખે, ભૂકો કરે. શું કરે ભાઈ? આ જેવું તેવું આગમ નથી. આ આગમથી જૈનોની શ્રદ્ધા ભગવાન ઉપર ટકી રહી છે. પર્યુષણ દરમિયાન આ કલ્પસૂત્ર વંચાય ને વંચાય. આવતીકાલથી આ સૂત્ર વંચાશે. આમાં શું છે? 24 ભગવાનના જીવન ચરિત્રો. કેટલાના ભાઈ? 24 ભગવાનના. પછી ભગવાન મહાવીર સ્વામીથી માંડી અને અત્યાર સુધીની પાઠ પરંપરા, એટલે ગુરુ પછી શિષ્ય, ગુરુ શિષ્ય કોણ કોણ થયા અને એને શાસન માટે શું ભોગ આપ્યો, એ બધું આની અંદર હશે. એ ઉપરાંત ચોમાસામાં સાધુ સાધ્વી કેવી રીતે વર્તે, આ બધું જ જ્ઞાન આની અંદર છે. એટલે આવું શાસ્ત્ર શિરોમણી તમે ઘરે પધરાવ્યું. આમ એને ઉપમા આપી છે કે નદીમાં જેમ ગંગા કહેવાય, રાજામાં જેમ રામ કહેવાય, તીર્થમાં જેમ શત્રુંજય કહેવાય, એવી રીતે બધા શાસ્ત્રોમાં જો સૌથી રાજા સમાન, મુકુટ સમાન હોય તો કોણ છે ભાઈ? આ કલ્પસૂત્ર. આનું મહત્વ કેટલું બધું છે. શાસ્ત્રમાં લખ્યું છે કે 21 વખત જો તમે સાંભળો. કેટલી વખત ભાઈ? 21. ગુરુ મુખેથી 21 વખત સાંભળો તો થોડા જ કાળમાં મોક્ષ થઈ જાય. ત્રણેક ભવમાં, અને વધારે વધારે 7-8 ભવ. કેટલા ભવ ભાઈ? પછી શું મળે? મોક્ષ. 21 વખત એટલે 21 વર્ષ સુધી સાંભળવું પડે. હા, એટલે અત્યારે ઝુંબેશ ચાલી છે. અમે કોલ ડુંગરી, ક્યાં ગયા? કોલ ડુંગરી મુંબઈ જતા ગયા ને, સાંતાક્રુઝ. ત્યાં એક ભાગશાળીએ આની ઝુંબેશ ચલાવી છે કે 21 વખત અખંડ સાંભળવાથી જો 7-8 ભવે, આમ તો ત્રીજા ભવે, પણ વધારે વધારે 7-8 ભવે મોક્ષ થાય. તો એને વિચાર્યું કે જો માણસ કદાચ 25 વર્ષે સાંભળવાનું શરૂ કરે, કેટલા વર્ષે ભાઈ? 25. તો કેટલા વર્ષે એનું પૂરું થાય? 47. પછી તો લગ્ન થઈ ગયા હોય, ધંધો ચાલુ થઈ ગયો હોય, એટલે અખંડ સંભળાય કે ન સંભળાય. એટલે એને ઝુંબેશ ઉપાડી છે કે ટીન એન્જર્સ, એટલે શું કહેવાય ભાઈ? 13 થી માંડીને કેટલાથી ભાઈ? 13 થી 19. એ એજ વાળા શરૂ કરે ને. અમને કાગળ આવ્યો મોટો, ત્યારે તો આપ્યો તો, પાછો અહીંયા એને સમાચાર મોકલ્યા કે માર સાહેબ શું કર્યું આનું, બધાને તમે સંઘમાં જાહેર કરજો કે આ 13 થી માંડી જો સાંભળવાનું શરૂ કરે ને, 13 થી, તો કેટલા વર્ષે સંભળાય રહે ભાઈ? હજી સંસારની બરોબર, હા, હજી જંજાળમાં બરોબર ન પડ્યો હોય ને ત્યાં એની પહેલા સંભળાઈ જાય.
આમાં બોલો છો કેટલાય સાંભળ્યું છે? 21 વખત સાંભળ્યું છે? એક વખત પૂરું નહીં ચાલે. પહેલી વાર જોયું, પહેલી વાર છે. બે ચાર નીકળશે. ના, ના, આવી રીતે રમે, પહેલી વાર જોયું. એટલે ભાવના રાખજો. અક્ષરે અક્ષર કેવી રીતે ભાઈ? અક્ષરે અક્ષરે અક્ષર એને અખંડ સાંભળ્યું કહેવાય. બહુમાન પૂર્વક કેટલાય સંઘોમાં ભાગશાળીઓને ઉભડક પગે સાંભળે છે. કેવી રીતે ભાઈ? ઉભડક પગે ખબર પડી? કા ઉભા ઉભા અને ઉભડક પગે બે હાથ જોડી અને એકદમ સાવધાન થઈને સાંભળે. જો આપણે સામાન્ય વ્યાખ્યા નતા ને તો એમાં રોજ ધૂપ દીપ નતા. સુરેશભાઈ ખબર છે ને, રોજ આપણે ધૂપ દીપ નથી રાખતા. પણ આવું કાલથી શું થશે? અખંડ જ્યારે આ વાંચન હશે ને ત્યારે ધૂપ અને દીપ અખંડ ચાલશે. શું ચાલશે ભાઈ? સુરેશભાઈ યાદ રાખજો. ચાલો ને, એક માણસ તૈયાર જ હોય. દીપક બુજાઈ ન જાય, અખંડ ચાલુ રહે અને ધૂપ પણ ચાલુ રહે. કેમ ભાઈ? ભગવાન સમાન છે. આ આગમ શું છે ભાઈ? ભગવાન સમાન. જેમ દેરાસરમાં હોય ને ધૂપ દીપ, એમ આની સામે પણ અખંડ ધૂપ દીપ ચાલુ હોય. કેટલું મહત્વ છે આનું? એમાં લખ્યું છે થોઈ વગેરેમાં કે રાત્રિ જગા પ્રમુખે કરીને કલ્પસૂત્રને જગાવો, ગોરીની ટોળી મળી આવો. એટલે લોકો તૈયાર થઈને આ સાંભળવા માટે ગુરુ મહારાજ પાસે વાતે ગાતે લઈ જાય. અને એ કામ તમે કર્યું. શું કર્યું છે ભાઈ? હા, આને જગાડવાનું કામ. અને વર્ષમાં એક વખત જ વંચાય. આ કેટલી વખત વંચાય ભાઈ? એક વખત. હા, એક વખત જ વંચાય. અને એ પણ કોણ વાંચી શકે? સાધુ ભગવાન. અને એમાં પણ કોણ? ક્વોલિફાઈડ. એટલે કે હા, એટલે આ તો તમારી ભાષામાં કીધું. બાકી એને જેને આના જોગ કર્યા હોય. જોગ કરે ને, ખબર ને તમે? સિલેક્ટ થઈ જાય, સિલેક્ટ. હા, એની અઘરી ક્રિયા કરવાની હોય. રાત્રે બધું મિનિમમ આંબેલે કાશનું વગર હોય, પછી ક્રિયા કરવાની હોય. આ બધું જેને કર્યું હોય, હા ગુરુ, હા કાનપટ્ટી પકડી હોય અને આ બધું કર્યું હોય, એમાંથી પાસ થયા હોય એ જ આ વાંચી શકે. એટલે આટલું બધું મહત્વનું આ સૂત્ર છે. એનો તમે લાભ લીધો. ખૂબ ખૂબ આનંદની વાત છે, અનુમોદનની વાત છે. પણ સાથે સાથે હવે જાગૃત થઈ જવાનું કે આને બરોબર સાંભળવું જોઈએ. શું કરવું જોઈએ ભાઈ? બધા કામ મૂકીને શત્રુંજયની જો સાત જાત્રા કરો ને, છઠ કરીને, ચોવિયારો છઠ કરીને સાત જાત્રા કરો તો ત્રીજે ભવે મોક્ષ. શેનું છે કે ગુરુ? બે ઉપવાસ કરવાના. શું કરવાનું ભાઈ? હા, પાણી વગરના ઉપવાસ. અને કેટલા પગથિયા ચડવાના? 35. હા, એક વખત નહીં. આ ઉપવાસમાં સાત જાત્રા કરવાની, ત્યારે તમારે ત્રીજે ભવે મોક્ષ થાય. જ્યારે આમાં તો સાવ સહેલું. ઉપવાસ રહી જાય તેમ બહુમાનપૂર્વક સાંભળો 21 વખત. એટલે શું થાય ભાઈ? એનું કારણ શું છે ખબર છે? આમાં જે જ્ઞાન છે ને એ બહુમાનપૂર્વક સાંભળીએ એટલે એ આપણામાં આવે. શું થાય ભાઈ? જેમ ડોક્ટર થવું હોય કોઈને પણ, તો એને શું કરવું પડે? ભણવું પડે. રાત દિન અવજાને કરવા. કરવા પડે ને? કેટલા વર્ષ? 4.5 વર્ષ, 5 વર્ષ પાસ થાય પછી તો. ઇન્ટર્નશિપ ને બધું કરે ત્યારે ડોક્ટર થાય. એમ જો આપણે ભગવાન થવું હોય, શું થવાનું છે ભાઈ? ભગવાન થવું છે કે નહીં? અરે થવાના જ છો. આપણે ખબર નથી. પડેલું જ છે. હા, અમને પડેલું જ છે. હા, અંદર બધાના ભગવાન છે જ. છે કે નહીં ભાઈ? તમે પાલિતાણાની જાત્રા કરી છે? કરી છે? નક્કી તમે ભગવાન થવાના. જેણે પાલિતાણાની જાત્રા કરી હોય એના ઉપર છાપ પડી જાય, સિક્કો. આગળ શું 1321 જાત્રા કરેલી કંટિન્યુ. જો છે ને? એટલે નક્કી તમે ભગવાન થવાના છો. પણ તમને ભગવાન વહેલું નથી થવું. શું કરવું છે ભાઈ? પેલા આ સંસારના બધા સુખ આ માણી લઈએ, ભોગવી લઈએ અને પછી છેલ્લે થવાતું થશું. તો ખબર નથી ને આપણે કે ભગવાન થવામાં કેટલી મજા છે, મોક્ષમાં કેટલી મજા છે ખબર નથી ને. એટલે આપણે આળસ કરીએ છીએ. શું છે ભાઈ? ઊંઘીએ છીએ. એક વખત તો તમે સ્વાદ ચાખશો ને, આમાં બધું આવશે કે કેટલા ભાગશાળીઓ કેટલી મહેનત કરી, કેટલા કષ્ટો સહન કર્યા. અરે ભગવાન મહાવીર સ્વામીનું ચરિત્ર આવશે ને, કેમ આવશે ભાઈ? ભગવાન મહાવીર સ્વામીનું ચરિત્ર આવશે. 12.5 વર્ષ. કેટલા વર્ષ ભાઈ? 12.5 વર્ષ. ભગવાન પલોઠી વાળીને બેઠા નથી. ઊંઘવાની વાત તો છે જ નહીં. પલોઠી વાળીને 12.5 વર્ષ સુધી બેઠા નથી. 12.5 વર્ષમાં ખૂબ એમને જે કષ્ટ આવ્યા ને, ઘણા દુઃખ દીધા અને શરીર થાકી ગયું અને જરાક જોકું આવી ગયું. શું થઈ ગયું ભાઈ? ત્યાં જોકું આવી ગયું. જરાક આડા નથી પડ્યા, બેઠા નથી, પણ જોકું આવી ગયું
એ બધો ટાઈમ જો તમે ભેગો કરો ને પ્લસ કરો તો કેટલો થાય ખબર છે? હા, વિચાર કરો, ખાલી 2 ઘડી એટલે 48 મિનિટ 12.5 વર્ષમાં. વિચાર કરો, ભગવાન આપણા માટે કેટલું જાયદા છે. તો આપણે થોડુંક જાગી આને બરોબર સાંભળી અને એના ભાવ આપણા જીવનમાં આવે એવી, અને આપણે પણ કેવા બનવાનું છે ભાઈ? ભગવાન બનવાનું છે. એવા ભાવથી તમે આની પૂજા અને આજે ભક્તિ કરજો. કારણ કે રાત્રે આ ઘરે આવે ને ત્યારે રાત્રિ જગો થાય. શું થાય ભાઈ? રાત્રિ જગો એટલે ખબર છે ને? હા, આખી નાઈટ નહીં ભાઈ. એટલે રાત્રિ જગો એટલે ભક્તિ ભાવના થાય. કારણ વારંવાર આ લાભ નથી મળતો. હા, વારંવાર આ લાભ મળતો નથી. પણ ધ્યાન રાખજો, નાસ્તા પાણી નહીં કરવાનો. એટલે પાણીનો વાંધો નથી, પણ એમ કે નાસ્તા પાણી નહીં કરવાના, આઈસ્ક્રીમ વગર નહીં ખવડાવવાના. ચાલો ને? હા, તમારા પ્રભાવના સારામાં સારી કરો. 1000 રૂપિયાની કરો તોય વાંધો નહીં. કેટલા? પ્રભાવના સોનાની ગીની આપો એનો વાંધો નહીં, પણ રાત્રે ખવડાવવાનું. અંજુર ટાવરના કંપનીમાં આવ્યા એક ભાઈ મને કીધું, મારા સાહેબ તમને ઢોલ વગાડવાની મજા આવે છે કેમ? મેં કીધું ક્યાં ગયો હીરો? છુપાઈ ગયો. છે પછાડી ઢોલ વાગ્યા છે એ અમારા ઢોલ વાગ્યા નથી, પણ પ્રભુની વાણી. આમાં શું છે? પરમાત્મા જે પોતાના મુખથી પ્રભુ બોલ્યા એ બધા ભાવો આમાં મહાપુરુષે ગુંથ્યા છે. એટલા માટે આ કલ્પસૂત્રનો મહિમા કેવો. એક વખત ઘટના બની છે, જંગલની અંદર સાપ અને નોળિયો, ઓળખો છો ને? સાપ અને નોળિયો બંનેનું યુદ્ધ જામ્યું છે. યુદ્ધ જામતા 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 એવું જામ્યું છે આ બાજુ સાપ ડંખ મારે છે અને નોળિયો કોને? સાપ નોળિયાને ડંખ મારે છે અને નોળિયો સાપને પકડવા જાય છે, પણ છતાં કોઈ હારતું નથી, કોઈ જીતતું નથી. કારણ શું? નોળિયાનો તો ઈલાજ છે ને, વનસ્પતિ સૂંઘી આવે. એ દેહ મેરિયા ને એટલે ખબર હતી. પેલો નોળિયો સાપ જેમ ડંખ મારે એમાં તરત જ બાજુમાં પડેલી નોળવેલને સૂંઘીને આવે અને પાછો તાજો માજો થઈ જાય. તમે તાજો માજા ક્યારે થાવ મામાજી? સંકલ્પ કરવાનો છો. આપની આ પડેલી અનાદિ કાળની આ કુશ્રેષ્ઠતાઓ આપણા પોતાના જ હાથે આપણે આપણા પોતાના જીવનને જોખમમાં મૂકી દે છે. એટલું નહીં, આપણા હાથે જ આપણા આત્માને દુર્ગતિમાં લઈ જવાનું પણ કામ આપણે જ કરીએ છીએ. આ નોળિયો આવી નોળિયો સૂંઘી અને પાછો યુદ્ધે ચડે અને આમ ચડતા 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 કોઈ હારતું નથી. છેલ્લે નોળિયો જીતે છે. એનું કારણ શું? મકે ખબર નહીં. કારણ શું ખબર છે? નોળવેલ છે ને, સાપનું ગમે તેવું ઝેર ચડ્યું હોય ને તો પણ એ નોળવેલ સૂંઘે નોળિયો અને સાપનું ઝેર ઉતરી જાય. એમ આ નોળવેલ છે. શું આપને ઝેર ચડ્યું છે? શેનું? સમજણ પડી ગઈ? અનાદિકાળનું ઝેર છે. એટલું નહીં, આ ખાલી પરપંચાયતનું ઝેર તો ખરું, પણ છે ને જ્યાં ત્યાં ભમવાનું છે, જેવું તેવું બોલવાનું છે, જ્યારે ત્યારે હુવાનું, જ્યારે ત્યારે ખાવાનું, મરજી પડે ઉઠવાનું, આ બધા ઝેર છે. શેના? આપણા પોતાના આત્માને સંસારમાં ભટકાવાના ઝેર. તો આ ઝેર ઉતરે છે નથી. આ આગમ સાંભળી મહાત્માએ કીધું ને કે 21 વખત જે પુણ્યાત્મા આ આગમને કલ્પસૂત્રને સાંભળે એનો અવશ્ય મેં ગેરંટી સાથે. તમારી કંપની શું ગેરંટી આપે? ના ના, જ્યારે છે ને તમે છે ને ઓડીના શોરૂમમાં હલવાઈ જાઓ ને ત્યારે સેલ્સમેન તમને અનેક પ્રકારની એવી લલચામણીઓ એવી બધી લલચામણીઓ તમને આપે, પણ એમાં ખાલી વાહિયાત હોય, કાંઈ લેવા દેવાનો હોય, પણ માલ ખપાવવાનો હોય એટલા પૂરતું જ તમને એ પાંજરે પૂરે, પણ કોઈ ગેરંટી. જ્યારે આમાં ગેરંટી કઈ કે આ કલ્પસૂત્રને સાંભળે તો વિચારજો, સાંભળવાથી આટલો લાભ થાય તો આમાં લખેલું જીવનમાં આવવાથી શું થાય? બોલો, બતાવવું છે કે બનવું છે? સમજાવવું નહીં.
બતાવવું છે કે બનવું છે? બોલો, શોરૂમ બનાવવો છે કે માલને ખપાવવો છે? એ હમાલાલ બોલો ને. માલને ખપાવવો છે. મારે હજી વલસાડમાં જમીન પડી છે. શોરૂમ બનાવવો છે. ત્યાં વલસાડમાં શોરૂમ બનાવવો છે ફર્નિચરનો દિનેશની હાથે. એમાં ઘડી વિચારજો, આ કલ્પસૂત્રનો અદ્ભુત મહિમા છે. જો સાંભળવાથી 21 વખત આ કલ્પસૂત્રને સાંભળીએ, જો આટલા પાપો ખપી જતા હોય અને આપણા આત્માનો વધુમાં વધે 7 થી 8 ભાવ થાય, મિનિમમ 3 ભાવમાં નિસ્તાર થઈ જતો હોય, ભક્ષડી આપણા આત્માનો નિસ્તાર થવો એટલે શું? એ મોટા મોટો લાભ કયો થાય કે છે ને આ કામતકર રોડનો ટ્રાફિક પહોંચી જાય. હો, પછી બીજા નંબરમાં આ ભીવંડીની મંદી નડે નહીં ક્યાંય. અને એટલું નહીં, ક્યાંય ક્રોધ થયો ને કેરો ના થયો, આ બધી પંચાયતોથી છૂટી જવું હોય તો આ જ કલ્પસૂત્ર આપણા આત્મા માટે કલ્યાણકારી છે. આ વખતે કલ્પસૂત્ર એમને બચાતું નથી. 2 મિનિટ લઉં. એ દીનાલાલ, અમારો દિનેશ છે ને કમાલ કરી છે. અમારો મંગુનો ભાઈ છે, મારો સંસારી ભત્રીજો ને ભત્રીજી છે. એને અખંડ જાપની અંદર એવી સાકર જાળવી રાખી પાછળી એણે ક્યારે પણ સાકરને તૂટવા દીધી નહીં. કદાચ આગળ વાળો મોડો આવ્યો હોય, પાછળ વાળો હજી મોડો આવવામાં લેટ થયો હોય, 1 થી 4 સુધી ઘણી વખત તો હું રાતે ઉઠીને જોઉં. એ બગસડી ઘણી વખત રાતે જાઉં એ હાલે છે કે નહીં, ત્યારે જોતો ને ત્યારે ગોળી છૂટતી હોય છે નહીં. એક 47 ની નહીં, મુનાભાઈની ગોળી નહીં. 3 દિવસ ચમત્કાર એ બગસડી. અને સાચું કહું, એ નૌકાના જાગથી એની પોતાની ભીતરની જાગૃતિ એટલી આવી. એક દિવસ ધર્મની સામે પડેલો, આજે ધર્મની ફેવરમાં આવી ગયો પ્રભાવ અક્ષરે આવો છે તો આપણા આંગણે આવે છે. તો આ કલ્પસૂત્ર આ તો અમારા ઘરના જાગરીય છે, એટલે વધારે કાંઈ કહેવાની જરૂર નથી. પણ આ આવેલું છે, આખી બિલ્ડિંગ પવિત્ર થઈ ગઈ. હો, એટલે કહું છું કે આંકડે જોયા તો ઓલા કહે કે હજી સિલોર દીપવાળા બાકી છે, આવે છે, રસ્તામાં આવે છે, હજી એને ઉભા રહો. વિચાર કરજો, એક ઘરમાં આવેલું કલ્પસૂત્ર આખી બિલ્ડિંગ ને પણ એ બોલો મલદે સાહેબ તકલીફ હોય બોલે ને પવિત્ર કરી દીધી. બસ એટલે આપણે સંવત્સરી પ્રતિક્રમ લખ્યો મને આ નીતર છટકી જાય પાછો. આજે એ અચનાટના અમે તરફથી પ્રભાવ ન પણ આવ્યો તે મજાના. ઘણી વાત છે એવી મજાને. સાચું કહું, ગયા વખતે પણ આ પડદાની પાછળ રહીને ખૂબ એને કેન પ્રકારના ખૂબ એને સહાય પણ કરી, પ્રભાવના પણ કરી છે. અને છેલ્લી બાકી કે છે ને એની દીકરી પણ એ ડોક્ટર હો, એને ત્યાંથી લઈને પૂજા માલદે વગસડી. તો આ વગસડી આખી બિલ્ડિંગમાં આવા ભાવો બની ગયા. આ બિલ્ડિંગની કમાલ એ છે કે કેટલાય પુણ્યાત્માઓ એની માતાને પણ એ રીતે સાચવે છે. અરે એટલું નહીં, કેટલાય પુણ્યાત્મા માતાને તો સાચવે, એની હાહુને પણ છે ને. ભાઈ હું ખોટું બોલતો કહો છો. હા તો છે, પણ છે ને આપણે છે ને એટલે કીધું છે હપકણમાં હડું અને જમણમાં લડું. આપણે ઘાઘરિયા હપકણ બાજુ ઢળીએ પણ ભાગડિયા હપકણ બાજુ આપણે થોડુંક ઓલું થાય. પણ અહીંયા બહુ સારું છે, ભાગડીઓ બે સરસ છે. આખી બિલ્ડિંગની ભાવનાઓ એવી જ છે મજાની. કેમ કે અમારું સ્ટાર્ટિંગ પોઈન્ટ પણ ક્યાં હતો એ યાદ છે કે નહીં? એ ભૂલી ગયા અને હતે કરો તેદીથી છાપ પડી છો કે આ મારા ઢોલવાળાને મહારાજ અમે અમારા લાડવા નથી પણ અમારા આસીન વિજય મહારાજની પણ આ જ ભાવનાથી શું ભાવનાથી બોલો ને ભાઈ. એ આસીન મહારાજ કે હાલારી આવે એટલે આવે એને જમણવાર સિવાય પાછા મોકલવાની. એ મહાપુરુષની ભાવના પણ અત્યારે તાતૃસ્થ દેખાય કે આ ગયેલું ધર્મના નિમિત્તે ગયેલું અન્ન પણ સદબુદ્ધિ જગાડ્યા વિના એની તવાક્ષળીઓ આખી બિલ્ડિંગને અમારી લાગણી માગણી છે 21 વખત કલ્પસૂત્ર સાંભળો. પહેલો નંબરમાં ઈ અને ના આવે તો હજી 6 દિવસ છે પ્રતિક્રમણ કરવા માટે પણ જરૂર આવજો. સાંજે ભાવનામાં પણ આવજો. અને આ પોઝિશન પૂરા થાય એટલા એવા 5 તારીખે ભાદરવા સુદ
તેરસથી નવકારના 9 દિવસના એકાસનાનું પણ આયોજન લંડનમાં રહેલા પારસભાઈએ કે એવા કરે કે આ ભીવનીમાં આ જાતનો માહોલ છે તો નૌકાના એકાસના કરવા છે તો 9 દિવસના એકાસના પણ અહીંયા છે. તો ખાસ બધા ભાવના રાખજો. આ રાત્રમાં જોડતા રહેશું તો આપણાથી થઈ ગયેલી ભૂલો, થઈ ગયેલું પાપ આના આલમને છૂટ્યા વિના રહેશે નહીં. તો આ કલ્પસૂત્ર આપણા માટે ખૂબ જ ઉપકારક છે. તો આપણે સૌ કોઈ એને આલંબન લઈ એનામાં બતેલા માર્ગ પર ચાલી અને આપણે આત્મા કરીએ છીએ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરત ભવન્તુ ભૂતગણા દોષ પ્રયન્તુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોકઃ જગતના સર્વજીવનું કલ્યાણ થાવ. જગતના સર્વજીવ પરોપકારમાં મગ્ન બનો. જગતના સર્વજીવના સર્વ પાપો, સર્વ દોષો, સર્વ કર્મો નાશ પામો. જગતના સર્વજીવ સુખી થાવ, સુખી થાવ, સુખી થાવ. એ ભાવના ભમી તન્નુકાર બાનુકાર. ઓમ રીમ ઓમ નમો હરિહંતા પાવપણાસણો મલણમ ચ સંવેસે નમો હવૈ મંગલમ ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ રીમ ઓમ નમો આયર્યાણમ ઓમ રીમ ઓમ નમો ઉવજાયાણમ ઓમ રીમ ઓમ નમો લોય સવસાવણમ એસો પંચ નમોકારો સર્વ પાવો વિનાશનો મંગલાનં ચ સૌવેસિં પરમં મહાવૈ મંગલમ રીમ ઓમ નમો આયર્યાણમ ઓમ રીમ ઓમ નમો ઉવજાયાણમ ઓમ રીમ ઓમ નમો લોય સવસાવણમ એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો મંગલાનં ચ સૌવેસિં. સુરેશભાઈ અમુકભાઈ ઉભા છે. ખરેખર આજે મણિબેન, જયાબેન, રામજી, સુમરિયા પરિવારે ખૂબ સરસ ઉછળતા ભાવો સાથે આજે ગ્રંથની તો પ્રધામણી કરી, પણ એમને જે ભાવ હતા કે ગુરુ ભગવંતોને પણ હું આટલા જ માન સન્માન અને બહુમાનપૂર્વક મારા ઘરે પ્રધાનની થાય એવા ભાવ સાથે વરસાદ એક ટીપો ના આવ્યો. ખરેખર એ ત્યારે વ્યાખ્યાનમાં પણ એમણે જે ભાવ વ્યક્ત કર્યા હતા કે સાહેબે તો આવવું જ પડશે. ત્યારે એક વસ્તુ હોય, સાહેબ ક્યારે ડાયરેક્ટ તો ના કહે, પણ કદાચ વરસાદ કે કોઈ એવા સંજોગો હોય તો ના પણ પધારી શકે. પણ તમારા જે ભાવ હતા, પરમાત્મા પણ તમને સાથ આપ્યો અને ખરેખર એવું સરસ એકદમ કોરા ધાકોર બધાય પધાર્યા. અને ખરેખર આજે પણ આપની જે ભાવના હતી એ પ્રમાણે જો કેટલો મોટો સંઘ, ચતુર્વિધ સંઘ સાથે આજે આપે ખૂબ સરસ એવું કાર્ય કર્યું છે. સાથે આટલા ભૂલકાઓ જે પોસારથી છે અને એ બધાયને લઈને અને આપ 120 ઉપરના તપસ્વી પણ છે. હા, આ વિવિધ સંયોગો, વિવિધ પુણ્યાત્માઓ સાથે આપણે જે સુકૃત કર્યું છે, પરમાત્મા હજી આપને શક્તિઓ આપે અને આપ આવા જ સારા સુકૃતો કરો એવી આપને વતી પરમાત્માને પણ અમે પ્રાર્થના કરીએ છીએ. આપના વડીલ બંધુ અમુભાઈ અને બધા જ ભાઈઓ, 6 એ 6 ભાઈ ખરેખર ખૂબ સારો સુખ સંપ અને સાથે મળીને આવા બધા ઉત્સવો ઉજવે છે. અને અમુભાઈ તો સુખ શાંતિ કોમ્પ્લેક્સમાં ટ્રસ્ટી તરીકે પણ ખૂબ સરસ સેવાઓ બજાવી રહ્યા છે. ધોઈને બધું ઈ સંભાળે છે. હા, ગામના મિત્ર મંડળનું પણ એમણે ખૂબ સરસ એવું સંચાલન કરી રહ્યા છે. એ પરિવારની બધા જની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ.
અને તપોવન સંઘ સાથે આપ ખૂબ નિકટથી જોડાયેલા છો અને આ જ રીતે ભાવ સાથે આ તપોવન સાથે અને કોઈ પણ આપણા શાસનના કામમાં આપ આ જ રીતે જોડાયેલા રહો એવી આપ. અચ્છા, હા, અને ખરેખર અમને આ એક જ લાભ નથી લીધું. તપોવનમાં ગત વર્ષે પણ ખૂબ સારા ભાવો લીધા હતા. તપસ્વીને પારણા કરાવવાનો પણ લાભ આ પરિવારે લીધો હતો. આ વખતે પણ સંઘમાં સુવર્ણ સ્તંભ તરીકે ખૂબ મોટા એવા નકરાણ સાથે આપણે લાભ લીધો છે. આ પરિવારની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. જય જીવન. અમુભાઈ સુરેશ વાહ. આજે આચાર્ય ભગવાન આજે ખરેખર અત્યારે જે પોસારથી પધાર્યા છે એમને આ પરિવાર તરફથી 500 રૂપિયાની પ્રભાવના કરે છે અને સકળ સંઘને પણ 20 રૂપિયા પ્રભાવના છે. બધાએ પ્રભાવનામાં લાભ આપવા પરિવાર વિનંતી કરે છે. આગળ અમુભાઈ. આચાર્ય ભગવાન ધર્મચંદ્ર મહારાજ સાહેબ, પત્ની મહારાજ સાહેબ, નયન રત્ન મહારાજ સાહેબ, સાધુ ભગવંતો, સાધુજી ભગવંતો અને વંદન અને પોસારથી શ્રાવક અને શ્રાવિકો. ખરેખર તપોવન જૈન સંઘનો અમારો પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે, અનુમોદના કરે છે. અમને આ લાભ મળ્યો અને સકળ સંઘ સાથે અહીં એની અંદર જે તપસ્યા સાધુ ભગવાન આચાર્ય ભગવંતો, સાધુજી ભગવંતો, પોસારથી અને શ્રાવક અને શ્રાવિકાનો અમને લાભ મળેલ તે માટે અમે તપોવન જૈન સંઘનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અત્યારે પોસારથીને આ પરિવાર તરફથી 500 રૂપિયાનું સંઘ પૂજન, તેવી જ રીતે 20 રૂપિયા અહીં પધારેલા સકળ સંઘને 20 રૂપિયાનું સંઘ પૂજન રાખેલ છે. લાભ આપશો. સાથે આ પરિવાર ખરેખર આ વખતે એમના ઘરમાં પણ 5 પુણ્યાત્માઓ તપસ્યા કરી રહ્યા છે આ પર્યુષણ પર્વ દરમિયાન. અને એમના શિરમોર એવા જે આપણા 120 ઉપવાસ કરવાની જેમની ભાવના છે એવા આ અશ્વિનભાઈ તપસ્વી પણ રંજનબેનના મામા, સગા મામા થાય. એટલે ખરેખર આ બધા જ સંયોગો સાંકળી અને એમણે ખૂબ સરસ એવું આ લાભ લીધો છે. ખૂબ 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 અનુમોદના. આમની પ્રભુ નથી, અમારી પ્રભુને શું લેશો? એ તો સાહેબ આપે આપવાની છે. હા, એ આપે. બેન લાગે છે મોટી એનો દીકરો સીએ છે ને એટલે પડકારા કરે છે. બધા સીએ છે. તો આજે આગમ ઘરે પધાર્યું છે તો જેટલા પણ પુણ્યાત્મા આવ્યા છે ઓમ રીમ નમો નાણસ ની એક મારા બધા પધારેલા એ અમારી પ્રભાવના અને પરિવારને અમારી પ્રભાવના છે. રોજ 5 હમણાં આગમ જ્યાં સુધી ના આવે 5 માળા ગણવાની અને પછી એક માળા રોમ રીમ નમો નાણસની. મંગુને આવડે છે. અને આ પરિવાર તરફથી 9 થી 11 ભક્તિ ભાવના રાખેલ છે. સકળ સંઘને પધારવા અહીંયા ઘરે તપોવન સંઘમાં તો છે જ, પણ અહીંયા ઘરે પણ રાખેલી છે. તો ના એ તો છોકરા તો વાંધો નહીં. બાકી એટલે મનુભાઈ જે બોલ્યો ખબર છે. હા, એ થાળી આપી દીધી. થાળી
તમે કઈ છો? હા ઓમભાઈ આ વિનો નંબર જો ચોથે નંબર જો એ નંબર જો નો 4 બરાબર એ વિનુભાઈ, આ રાખો આગળ. આ હું જે છુપાયેલા હોય એ સામે દેખાય. આ વિનુભાઈ બહુ ઓછા દેખાય છે, હવે દેખાશે. હવે દેખાશે સાહેબ, બધા આપશે. ત્રીજા નંબરનો આજથી રોજ સાંજના બધા LLB એ છો. હાથમાં કાંઈ? લાલ બહાદુર શાસ્ત્રી સાહેબ તો એકદમ એ કેટલામો નંબર ભાઈ? ઈ છઠ્ઠો. એ છઠ્ઠો નંબર નંબરની પાછળ એ. આ બનાવી અમારે દાતા ડોમીવાળી આ રૂમો અરે જરા સાંભળજો. ખરેખર આ બિલ્ડિંગ વાળા લાલજી હરિયા ખરેખર બધા જ ખૂબ હર્ષો. લાલજી કાંજી હરિયા આ સોસાયટી સિલ્વર જ્યોત સિલ્વર દીપ ઈચ્છામિત્રમ ખરેખર ખૂબ ભાવ સાથે તપોવન જૈન સાથે સંકળાયેલી છે. અને સાથે આ સોસાયટી તરફથી અમારા તપોવન જૈન સંઘને એક ટ્રસ્ટી તરીકે પણ આ સોસાયટીએ આપ્યા છે. એવા કિશોરભાઈ પણ આ સોસાયટીમાં જ રહે છે. આ સોસાયટીની ખૂબ ખૂબ અનુમોદના કે અમને એક ટ્રસ્ટી આપની સોસાયટીમાંથી અમને આપ્યા છે. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. આ જ્યારે વાસ્તુ કર્યું ઘરનું ત્યારે શિવચક્રનું પૂજન ભણાવેલો તો બધી પહેલા ઘર અહીંયા વસાવેલો તો આ બિલ્ડિંગ ની અંદર આપણે આવી જાવ આપણો હાલો પ્રસાદી જવા દેજો. હાલો આવવાનું છે પ્રતિક્રમણ કરવું. પ્રભાવના લઈને જજો બધા. ત્યાં નીચે રાખી છે. આ નીચે પ્રભાવના નીચે જજો. આ નવી બહુ આ નવી બહુ છે. હમણાં સગાઈ કરી ને ચોથા નંબરના સિલ્વર પામ વાળી છે ને? સિલ્વર પાર્કમાં. હા. બધા જો શાદીમાં જાય છે પછી એવું કરવાનું છે બધા. યાદ